માં દોહી લઈ જાય તું ઘે ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વન હસિયા રે યારે ગોવાળિયાએ એમ કહ્યું ખબર કાઢું નિર્ધાર રે કોણ પ્રકાર થાય છે આ ગૌનો સમજાવી કહું સાર ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે સાંજ સવાર ગૌ તોળામાંથી ગિરિવર ઉપર જાય રે ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય પ્રાણ જીવન ને પા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા ભજના મધુર વાલો હસિયા રે કરવા નીકળે અને બપોરનો સમય થાય ને ગાયો ચરતી હોય એમાંથી છાની વાની ભીતર જાય આખા ટોળામાંથી છૂટી પડે અને એકલી ધીરે ધીરે ગિરનારજી પર ચડતી છેક શિખર ઉપર પહોંચી જાય અને આ કુંવારીઓ પાછળ જોવા જાય છે કે આ દૂધ જાય છે કે અને એક કંદરા એક ગહન ગુફા જેવું હોય એની ઉપર ગાય ઊભી રહી જાય અને દૂર પ્રવે તો સીધું શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર આવેલી ધાર અને શ્રીનાથજી બાબા જીભ બહાર કરી લપ 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 કરીને આ ગાયનું દૂધ આરોગે પ્રસન્ન થાય ગાય પણ પોતાના સૌભાગ્યની સરાહના કરે કે મારું કેવું સૌભાગ્ય છે કે પ્રભુ મને આવી કૃપા કરી ગૌ પ્રકાર જોઈ ગોવાળીઓ બ્રાહ્મણ ને લાવ્યો સંગ રે અચરજ જોઈ વિસ્મય થયું મન કહાવ્યું સૌને ઉમંગ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા રે સૌવ્રજવાસી ગિરિ પર આવ્યા બોલ્યા મુખથી બોલ રે કોઈ દેવતા કે દ્રવ્ય હોય કીધો મુખથી તો ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે શિલા ઉચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા ત્યાં ગાય સ્ત્રોતથી હતી વ્રજવાસીઓ પાછળ ગયા અને એક મોટી શિલાની નીચે કંદરા હતી જ્યાં શિલા ખસેડી જુએ તો સુંદર કૃષ્ણનું અદ્ભુત શ્યામ વર્ણ સ્વરૂપ છે પૂછ્યું અરે તમે પર્વતના દેવ છો તમે કોણ છો તમારું નામ શું છે ત્યારે પ્રભુએ કહ્યું હું બીજો કોઈ નહીં હું સ્વયં શ્રીનાથ પ્રાણ જીવન ત્યારે મજ બોલ્યા દેવ તમન મુજ નામે મહિમા ચાલો બ્રજમાં જાજો પૂર્ણ કરે મન કા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે વિદ્વા લાગ્યા વિક્રમ સંવત 1535 ચૈત્રવત એકાદશી નો એ પાવન દિવસ ત્યાં કાંકરવાડ ગામ અને યજ્ઞ નારાયણ ભટ્ટ એવા વિદ્વાન મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલક્ત કુલ ઉદ્દીત બીજરાજ એવા પ્રકાંડ પંડિત માનો વેદનો અવતાર એવા યજ્ઞ નારાયણ સોમ યજ્ઞ કરી રહ્યા છે જ્યાં આહુતિ આપી અને સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ છે બે હાથ જોડીને દંડવત કર્યા પ્રભુ બોલ્યા યજ્ઞ નારાયણ આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે તમારા વંશજ રૂપે પ્રગટ થઈશ વર્ષો વીત્યા અનેક વંશજોએ અનેક યજ્ઞો કર્યા છે લક્ષ્મણ ભટ્ટજી પ્રયાગમાં કુંભ મેળો છે
આવ્યા છે. સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. એ તો ભૂલી પણ ગયા છે કે 100 પૂર્ણ થાય ત્યારે પ્રભુ અમારા કુળમાં પ્રગટ થશે. યવનોનો ઉપદ્રવ થયો અને બધા જ કાશી છોડીને ભાગવા લાગ્યા. આમને પણ થયું કે ચાલો પાછા દક્ષિણ તરફ જઈએ. કિલ્લમમાં ગારુજી ગર્ભવતી છે, 7 માસનો ગર્ભ છે. ચંપારણ્યમાં પધાર્યા. પ્રસવ પીડા ઉપડી છે. બાળક જન્મ્યું પણ મૃત જેવું લાગ્યું. હલન ચલન કરતું નથી. એક વસ્ત્ર લપેટી વૃક્ષની બખોલમાં રાખી ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો. રાત્રિના સમયે પ્રભુ પધાર્યા. લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું, ભૂલી ગયા, તમારા પૂર્વજોને વચન આપેલું છે કે 100 યજ્ઞ પૂર્ણ થશે. તમારા કુળમાં હું પોતે પધાર્યો. 100 યજ્ઞ આપના દ્વારા પૂર્ણ થયા છે. જેને મૃત જાણીને મૂકીને આવ્યા છો એવું પોતે નંદ નંદન છે. પાછા પધારો ને મારો સ્વીકાર કરો. તુરંત ઇલમમાં ગારુજીને જગાવ્યા. તત્કાળ પાછા આવ્યા છે અને જ્યાં ચંપારણમાં આવીને જુએ તો અગ્નિ ચારે બાજુ ફરતો અગ્નિનો કુંડ અને મધ્યમાં શ્યામ વર્ણ સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલ 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 કિલકાર્યો. કહ્યું કે અગ્નિની મધ્યમાં બાળક મારું છે કેમ ખબર પડે? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું હશે તો અગ્નિ આપને માર્ગ આપે. અને જ્યાં ઇલમમાં ગારુજી આગળ વધ્યા છે, વાત્સલ્ય જાગ્યું છે, તનમાંથી દૂધની ધારા છૂટી છે. ભાગતા ભાગતા જે બાળકની ઓર જાય, અગ્નિ ખસી ગઈ છે. વલ્લભને ગોદમાં લીધા, છાતીએ ચાપ્યા છે અને મહામહોત્સવ ભૂતલ પર થયો છે. જેવો ગોકુલમાં ઉત્સવ થયો એવો અહીંયા થયો. પણ જે સમયે ચંપારણ્યમાં વલ્લભનું પ્રાગટ્ય થયું એ જ ક્ષણે ગિરિરાજની ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. कहीं दूध व्रजवासी केरा आरोगे नंदलाल रे. झारखंड માં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે. મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ કેવો દિવ્ય માર્ગ છે. બીજી જગ્યાએ પ્રભુને ગુરુ બતાવે, અહીંયા તો એવો માર્ગ છે કે પ્રભુ અને ગુરુ બંને પ્રગટ્યા જ એક દિવસે, એક જ દિવસે. ત્યાં શ્રીજીના મુખારવિંદનું પ્રાગટ્ય અને એ જ દિવસે મુખારવિંદ રૂપ વલ્લભ ગુરુ રૂપે આપણા માથે પધાર્યા. આ ભૂતલને સનાત કરી છે. આયે દેવ વિમાન અને ચળચળ મોટો મહોત્સવ. ચરિત્ર આવ્યું મહાપ્રભુજી. પ્રકાંડ વિદ્યા અભ્યાસ કર્યો છે, પ્રકાંડ વિદ્વાન થયા છે. બધી જ વિદ્યા સહજમાં ગ્રહણ કરી દીધી. બાલ વલ્લભ હજી તો થોડા મોટા થયા. મામાને ત્યાં પધાર્યા છે વિદ્યાનગરમાં. દિગ્વિજય કર્યો છે. 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો છે. હું શેના માટે ભૂતલ પર આવ્યો? શ્રી વલ્લભના ભૂતલ પર પધારવાના સંકલ્પો, કારણો કયા? ભાગવતનો અર્થ પ્રગટ કરવો, સેવા માર્ગ ચલાવવો, દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપીને શરણે કરવા. આપ તો અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અધર્યા પરતાપ પદર છે. ખુલા ચરણાર વિનતી એક ધોતીને ઉપરનો ધારણ કરી દૈવી જીવોના ઉદ્ધાર માટે પધારી. 2 દિવસ પહેલા જે જગ્યાએ કથા હતી, હું કહેતો હતો કે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કૂવો પોતે જઈને તરસ્યાઓને ગોતી રહ્યો છે. આ કૂવો ઘરે ઘરે જઈને તરસ્યાઓને ગોતે છે કે મારા દૈવી જીવો ક્યાં છે. મહાપ્રભુજી હવેલી બાંધી એક જગ્યાએ બેઠા નથી રહ્યા. એક સાધારણ ઝૂંપડીમાં પણ દૈવી જીવ રહેતો હોય ભારતના કોઈ પણ ખૂણે, તો મહાપ્રભુજી ત્યાં સુધી પહોંચ્યા છે અને દૈવી જીવને સમર્પિત કર્યા છે. परिक्रमा चाली रही है. परिक्रमा तीजी चित आई और झारखंड में प्रभु ने जताई अब के मोही मिलो मन भान. અને ત્રીજી પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા અને ત્યાં પ્રભુએ આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. આપ પધારો વ્રજમાં, મને પ્રગટ કરો અને દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરો. મારે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે વિરાજવું છે અને હું જ્યારે પ્રગટ થઈશ તો આ બધા દૈવી જીવો ખેંચાઈ ના જેમ કોઈ લોખંડનો ભૂકો અને રેતી ભેગી થઈ જાય
તો એને છૂટી પાડવી બહુ અઘરી, ખબર ન પડે કે આમાં લોખંડનું વેર કયું ને માટી કઈ, પણ એની ઉપર લોહી ચુંબક મૂકી દો ને તો બધું લોડું ખેંચાઈ ચોટી. એમ દૈવી કીબિત જાની ન જાય, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. દૈવી ને આસુરી એવા ભેગા થઈ ગયા છે, જુદા કેમ પાડવા ખબર પડતી નથી. તો કહું શ્રીનાથજી બાવા રૂપી લોહી ચુંબક મૂકી દો, આ બધા દૈવી જીવો ચોટી જશે, આપણે છૂટા પડી જશે અને શ્રીજીના શરણાગત થઈ જશે. અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, એ જ ક્ષણે મહાપ્રભુજીએ પરિક્રમા પૃથ્વીની મૂકી અને સીધા પધાર્યા છે બ્રજમાં પધાર્યા અને ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામે આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ. અને મહાપ્રભુજી પધાર્યા અહીંયા સતુ પાંડેના ઘરે અને ગાન કરતા ભગવતીઓ કહે, મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સતુ પાંડેને, વચન સુણ્યા શ્રી ગિરિવર પ્રભુ, વાત પૂછી કરતે ગોવર્ધન રસિયા, મન વસિયા પ્રજના મધુર મનો હસિયા રે. મહાપ્રભુજી પધાર્યા સતુ પાંડેના ઘરે. અહીંયા શ્રીનાથજી બાબા તત્પર થઈ રહ્યા છે, ક્યારે વલ્લભ પધારે, ક્યારે એમને બાપ મળ્યું, ક્યારે મારી સેવા જગતમાં પ્રગટ કરે. સદુ પાંડેને ત્યાં મુકામ કર્યો છે. સદુ પાંડે પસંદ થયા, અરે આ એક જગતગુરુ વલ્લભાચાર્ય છે, જેણે માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદની સ્થાપના કરી. અરે મારું અહો ભારતીય આત્માને ત્યાં પધાર્યા અને ગામના આજુબાજુના બધા લોકોને સમાચાર મળ્યા છે. અને મહાપ્રભુજી પધાર્યા એટલે બધા ચાકરીમાં લાગી ગયા. સદુ પાંડેની દીકરી પણ આચાર્ય ચરણ પધાર્યા છે, તૈયારીઓ કરી રહી છે. અને તૈયારીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે શ્રીનાથજી બાબાને દૂધ પીવાનો સમય થઈ ગયો અને નરો આપવાનું ભૂલી ગઈ. એટલે શ્રીનાથજી બાબાએ અવાજ લગાવ્યો અને અહીંયા ગાન કરતા ભગવતીઓ કહે, સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યનો પ્રકાર રે, દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમા પરંપાર, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા પ્રજના મધુર વાતો હસિયા રે. ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજના રે, અંગો અંગ ભેગી સુખ જોડે પછી ગયું ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના મધુર મનો હસિયા રે. કામ કર્યો છે, નરોને અવેર થઈ ગઈ એટલે પ્રભુ ભૂખ્યા થયા. પર્વત પરથી અવાજ લગાવ્યો, ઓ નરો, ઓ નરો, તેરો દૂધ લાવ. અને મહાપ્રભુજીના કર્ણમાં શબ્દો પડે, વચનમ મધુરમ. અરે આવો મધુર અવાજ કોનો છે? સદુ પાંડે કહે કે પર્વતના દેવ પ્રગટ થયા, દેવ દમન નામથી પ્રગટ થયા. એમનો મહિમા તો અપરંપાર છે. જે ભક્તો જે મનોરથો કરે બધા પૂરા કરે છે. અહીંયા વ્રજમાં તેમની ખૂબ માનતા છે. અને નરો તો વહેલી કટોરામાં દૂધ લઈને દોડતા પ્રાણ જીવનને પાયા દૂધ, પ્રભુને પાયા દૂધ. અને પાછી આવી મહાપ્રભુજીએ કહ્યું, નરો આવી કહ્યું કે કટોરો બતાવો. જોયું તો કટોરામાં થોડા દૂધના બિંદુ હતા. અને મહાપ્રભુજી પોતાના હસ્તમાં લઈ પ્રભુનું અધરામૃતનું દૂધ પાન કરી ગયા. કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંચય. પ્રભુનું અધરામૃતનું દૂધ પાન કરી પરિશુદ્ધિનો અનુભવ કર્યો છે. અને રાત્રિના સમયે એક વૃક્ષની નીચે મહાપ્રભુજી વિરાજમાન થયા સદુ પાંડેના ઘરે. બધા જ નગરવાસીઓ ગામવાસીઓ આવીને ઉભા છે, બેઠા છે, શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. અરે આચાર્ય ચરણ, આપ અહીં પધાર્યા છો, આપ તો સર્વ શાસ્ત્રના જ્ઞાતા છો. આજે દેવ દમન પ્રગટ થયા, એમનું કોઈ ગ્રંથોમાં પ્રમાણ છે? મહાપ્રભુજી કહે આમનું તો અનેક ગ્રંથોમાં પ્રમાણ છે. અને ગર્ગ સંહિતાના અનેક પ્રમાણો આપી, ભાગવતના અનેક પ્રમાણો આપી અને સિદ્ધ કર્યા છે. આ કોઈ સાધારણ સ્વરૂપ નથી. આ તો શ્રી કૃષ્ણ સાક્ષાત પોતે શ્રીનાથજી રૂપે વિરાજમાન છે. આપને કોઈ દેવતા ન ગણશો. આ કોઈ સાધારણ દેવ નથી. આ તો દેવ દમન દેવા પૂર્ણ પુરુષોત્તમ રસો
વહી સહ છે એવા પૂર્ણ પુરુષોત્તમ પોતે પ્રગટ થયા છે, કલિયુગમાં દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છે। નક્કી કર્યું કાલે બધા જ વૈષ્ણવોને સાથે લઈ અને અમે આ ગિરિરાજજી ઉપર જઈશું અને શ્રીનાથજી બાબાને પ્રગટ કરીશું। અને ત્યારે સદુ પાંડે કહેવા લાગ્યા કાલે કે, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજની કથાનો સમય થઈ ગયો છે, તો આજની કથાને વિરામ તરફ લઈ જતા આપણે કાલે શ્રીનાથજી બાબાને પધરાવવા માટે કથા અધૂરી રહી જશે, એટલા માટે કાલે મહાપ્રભુજી ગિરિરાજજી ઉપર પધારશે અને અત્યારે શ્રીનાથજી બાબાને તાપ કરવા દઈ વલ્લભને મળવાનો, અહીંયા શ્રીજીને તાપ થાય, અહીંયા વલ્લભને તાપ થાય અને પછી આ ભૂતલ ઉપર શ્રીજી અને વલ્લભનું પ્રથમ મિલન। તો આ ગુણ ગાથા શ્રીનાથજી બાવાની છે, જે અનંત ગાથાઓ છે, અનેક જીવોને આનંદ આપનારી આ ગાથા છે। તો આ 5 દિવસનો લાભ જે આપણને બધાને મળ્યો છે અને શ્રીનાથજીને એ જ વિનંતી કરીએ કે શ્રીજી 5 દિવસ આપના શરણે રહેવાના છે અને આપ આ પંચમી અમારી બનાવી દેજો, વસંત પંચમી થઈ જાય 5 દિવસ અને એવા રંગી દેજો કે આપનો રંગ પછી ક્યારે છે। અને આપણે કહીએ તો ખરા કે શ્રીનાથજીનો રંગ, બાકી તો જ્યાં જઈએ બધા રંગ ચોપડતા જ, ક્યારેક ધંધાનો રંગ આવે, ક્યારેક સંસારનો રંગ આવે, ક્યારેક સ્વજનનો રંગ આવે, એમાં શ્રીજીનો રંગ તો ક્યાંય હોય। પણ શ્રીજીને આ વિનંતી કરીશું 5 દિવસ કે આપનો રંગ એવો લગાડજો કે બીજો કોઈ પણ રંગ અમારા ઉપર ચડે નહીં અને હવે આવ્યા તો વૈષ્ણવ બનીને પણ જઈએ ત્યારે શ્રીજીના થઈને પાછા। આવું એક સુંદર અને અલૌકિક આયોજન થઈ રહ્યું છે અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા સમયે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ। અંતમાં આ કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોપાલ લાલ પ્યાર